તો જમ્મુ કાશ્મીરમાં 9 જૂનના રોજ યાત્રિકો સાથે વૈષ્ણોદેવી દર્શનાર્થે જઈ રહેલી એક ખાનગી બસ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે બસમાં સવાર બાળકો, મહિલાઓ સહિત 10 જેટલા યાત્રિકોના કરુણ મૃત્યુ નિપજ્યા છે। આ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં વ્યાપક રોષની લાગણી જોવા મળી છે। ત્યારે જામ ખંભાળિયા જોધપુર ગેટ ખાતે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો, જેમાં આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પુતળા દહન કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। તેમજ ઉપરાંત રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પુતળા દહન કરી અને વિરોધ કરવામાં આવ્યો છે। જ્યારે જમ્મુ કાશ્મીરમાં તારીખ 9ના આતંકવાદીઓ દ્વારા આપણા યાત્રિકો ઉપર બસ ઉપર હુમલો કરી અને 10 થી 11 લોકોના મૃત્યુને ઘાટ ઉતાર્યા છે। એના વિરોધમાં બજરંગ દળ સારા ભારતમાં વિરોધ કરે છે અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર દ્વારા જાણ કરે છે। જો એનું પરિણામ દળ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર હિન્દુ યાત્રિકો માટે બસ ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં 10 લોકોનો સમાવેશ થાય છે, જેમાં નાના બાળકો તેમજ સ્ત્રીઓનો સમાવેશ થાય છે। આજરોજ ખંભાળિયા નગર ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પુતળા દહન કરી નારેબાજી કરી હતી અને પુતળા દહન